એનું જોઈ જોઈને આપણે હાલીએ ને તો પણ આપણો સ્વભાવ શુદ્ધ બની જાય. પ્રકૃતિ એટલે સ્વભાવ. અહીંયા એ પ્રકૃતિને આ અર્થમાં લેવાને આપણું પ્રકૃતિ શુદ્ધ થઈ જાય. એટલે જે મહાપુરુષો છે ને એની માથે જવાબદારી મોટી છે. આખું સમાજ તૈયાર કરવાનું. આ બધા જે થઈ ગયા છે ને આપણા 88,000 ઋષિઓ જે થયા ને એ મહત્વનું. એ લોકો જેમ જીવા છે ને આપણને કહ્યું. એટલે તો 2 અર્થશાસ્ત્ર એ કહ્યા છે કે રામ જીવા એવું જીવો, અને કૃષ્ણએ કહ્યું એવી રીતે જીવો. કૃષ્ણ જેવું આપણાથી ન જીવી શકાય, કારણ કે દ્વાપરમાં આવ્યા ને, દ્વાપર પૂરો થતા થતા ભગવાન આવ્યા, ત્રેતામાં રામ આવ્યા. તો રામ એવું કે છે કે હું જીવન જીવો ને એવું તમે જીવો. બહુ બહુ મહત્વનું. આખા સમાજને બેઠો કરવાનો રસ્તો જ રામાયણ. જીવવા માટે રામાયણ છે, મરતા શીખવા માટે ભાગવત છે. એટલે ઘણાને એવું લાગે મરવા હાટું ભાગવત ના. મરણ સુધારવું હોય તો ભાગવત, અને જીવન સુધારવું હોય તો રામાયણ. આ 2 ગ્રંથોથી આપણને પ્રભાવિત ન થઈએ ને તો ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા એ શું કહ્યું? જીવતા શીખી જાય, મરતા પણ શીખી જાય, અને આવતો ભાવ પણ સુધારતા શીખી જાય. આમાં 3ય ફાયદો છે. એટલે આપણે ભગવદ્ ગીતાને વધારે પ્રોત્સાહન આપીએ છીએ. હવે અમુક તો રામાયણ પ્રમાણે ઘણા એવું કહે તો ત્રેતામાં થઈ ગયા રામ, એટલે ત્યારે એવું જીવા, અટાણે જીવાય નહીં. અરે રામ રાજ્ય લાવવું હોય છે ને તો રામ જીવાને એવા વિચારો અંદર લાવીને પણ આપણે જીવવાની કોશિશ કરીશું. કળિયુગ બીજો કઈ નથી. આ મગજમાંથી, મનમાંથી લાલચ, અભિમાન, ક્રોધ, મોહ એને આપણે તિલાંજલિ આપવા મળશું એટલે કળિયુગ આપમેળે વયો જાય. કળિયુગ એટલે કઈ આમ થોડો આપણને બધ ભરીને ઉભો છે. વિચારો એવા પ્રકારના હોવા જોઈએ. પરશુરામને રામે આ જ શબ્દો કયા હતા. પરશુરામે ફરસાથી કંઈક ના ભોડા કાપ્યા હતા, ત્યારે ભગવાને કીધું તું માથા કાપવાની જરૂર નથી, માથા બદલવાની જરૂર છે. તો કે માથા બદલવા એટલે? તો કે જે મગજની અંદર ક્રોધ, મોહ અને ઈર્ષા ભરેલી છે, અહંકાર ભરેલો છે, એમાં સારા વિચારો નાખો તો આ જતા રહે. આ જતું રહે તો રામ રાજ્ય આવે. આ જતું રહે તો, એટલે પરશુરામે કીધું તો હવે હું મારો પરસો મૂકી દઉં અને તપ કરવા વયો દઉં. આની પાછળનો હેતુ એ એક રૂપક છે કે પરશુરામની શક્તિ રામે ખેંચી લીધી ને એને સમજણ આપી દીધી કે તમે જે આ માથા કાપી કાપીને ખોપરીઓના ઢગલા કર્યા છે ને એનાથી હરામખોર તો મરી ગયા, પણ નાલાયકો પેદા થયા. એને જે કાબુમાં રાખવા વાળા હતા ને દંભીઓ, કૃષ્ણએ પણ અઘાસુરને માર્યો. એનો અર્થ શું થયો? અઘાસુર, બકાસુર એ બીજું કઈ નહીં, બગલા ભગત. હા, દેખાય જુદો અને કામ જુદા. દંભ એટલે અઘાસુર. આ દંભમાં જીવતા આવાને માર્યા. ગોકુળમાં રહીને શું કરવા? એને ઉઘાડા પાડ્યા. માણસ એમ કે ને કે ચીરહરણ કર્યું. ચીરહરણ એટલે આવા લોકોનું ચરિત્ર ખુલ્લું પાડ્યું કે તમે હાવ જુદો, ભાવ જુદો અને અંદરથી હાવ જુદો. આ મહત્વનું છે. તો આચરણ આપણું કેવું હોવું જોઈએ? આદર્શને સામે રાખીને કર્મ કરવા વાળા મનુષ્યની પ્રકૃતિ શુદ્ધ થઈ જાય. કોઈનો આદર્શ આપણે રાખીએ, આપણે ત્યાં પેલા ઋષિઓ, ભક્તો, મહાપુરુષો, મહાન તેજસ્વી રાજાઓ આનો આદર્શ રાખતા કે એનાથી આપણું જીવન પરિવર્તિત થઈ જાય. તો બહેનોમાં પણ એવું જ હતું કે દેવીઓ, અનસુયા, સીતા,
આવીને આદર્શ રાખતા. અને એટલે જ કીધું કે દીકરીનું નામ રાખે ત્યારે દેવી ભાગવતમાંથી નામ પાડતા દીકરીનું. નર્મદા, કાવેરી, જશોદા, આવા નામ હતા. નામ લઈએ તો મોઢું ભરાઈ જાય. હા, આનાથી તો ટ્વિંકલ. હવે ટ્વિંકલ એટલે તો સુંદરતા. પછી 70 વર્ષે ટ્વિંકલ રે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. હવે ટ્વિંકલ બા કહેવાનું. બોલું તો જશોદાબા કહેતા. તુકારો નો આવે ને કેવું નામ, ઉર્મિલા. હા, આ ખરેખર જોવા જઈએ ને તો એ નામની પાછળ આપણા નામ પુરુષોમાં બધા એવા જ હતા. વિષ્ણુ સહસ્ત્ર નામમાંથી નામ પાડતા. ભગવાનના 1000 નામ છે ને એમાંથી નામ પાડતા. એટલે ભગવાન, રામ, હરિ, આવી રીતે હો. એટલે બીજા નામ લ્યો કે ન લ્યો, પણ ભગવાન નામ ઈ બાને તો લેવાય. નહીતર આ હરિ તો કઈ કરી ન શકે, પણ ઈ બાને હરિ નામ તો લેવાય. આપણે ગાઈએ છીએ ને, હરિ મારા હૈયામાં ભક્તિ ભરી દેજે. નામની પાછળ આપણને આનંદ આવતો. નામ લઈએ ને તો એ ભાઈ, એટલે તો અજામિલે ભાગવતની અંદર આવે છે કે દીકરાનું નામ ઋષિયા જયારે જમ્યા ત્યારે એને વચન માંગ્યું હતું, ભાઈ તારા દીકરાનું નામ નારાયણ રાખજે. અને અંતકાળે જયારે નારાયણ 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 કરવા માંડ્યો, આપણને વધારે પુત્ર મોહ હોય એટલે અંતકાળે આપણે એનું નામ લેવા માંડીએ. એટલે નારાયણ 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 અંતકાળે બોલવા માંડ્યો. એટલે પેલા નારાયણ ને હારે એનું મન લાગી. આખી જિંદગી કઈ નહોતું કર્યું, પણ અંતકાલે એનો ઉદ્ધાર થઈ ગયો. આ નામ રાખવાની પાછળ આ હેતુ હતો. કારણ કે આપણે વધારે બાળકોને પ્રેમ કરીએ તો બાળકોના નામ પણ એવા રાખવા જોઈએ. જોકે કાં ફોઈ રાખે ને કાં મા બાપ રાખે, પણ એ જોઈ વિચારીને રાખતા. બ્રાહ્મણ પાસે જોવડાવવા જાય ને એટલે બ્રાહ્મણ નામ લખી આપે કે એટલા નામ આવે છે કે તમારી આ રાશિમાં છોકરો જન્મ્યો. એ પ્રમાણે ઘણાને એવું લાગે રાશિ પ્રમાણે. હા, ઉપર રાશિઓ 12 રાશિ ફરે છે, 27 નક્ષત્ર ફરે છે. હવે જ્યારે આપણે જન્મ લઈએ ને ત્યારે એ પ્રિન્ટ થઈ જાય. એટલે શું કે આ રાશિમાં જન્મ થયો, આપણે નહીં ઝેરોક્સ કરીએ એટલે ઉપર જેવું કાગળિયું મૂકીએ એવું હેઠે ઝેરોક્સ પડે, એવું આપણી પ્રિન્ટ છપાઈ જાય. એટલે કઈ પછી કુંડળી બનાવે એટલે કે આને આ ગ્રહ અહીંયા હતો, આ ગ્રહ અહીંયા હતો, આ ગ્રહ અહીંયા હતો, એને આપણે શું કહીએ જન્મ કુંડળી. હવે તો વધારે પૈસા દો ને તો જન્મ કુંડળી સારી લખી આપે, ઓછા પૈસા દો તો ખરાબ લખી આપે. અરે તારીખ સાચા રહ્યા નથી, બધા ખોટા હોતા નથી. પણ એની પાછળ હેતુ છે. આદર્શને સામે રાખીને કર્મ કરવા વાળા મનુષ્યની પ્રકૃતિ શુદ્ધ થઈ જાય છે અને નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય. નિત્ય પ્રાપ્ત, ખરેખર માણસને નિત્ય પ્રાપ્ત એટલે કાયમ મળવા વાળો. હવે બીજાને મળીએ કે ન મળીએ, પણ સૂર્યને તો કાયમ મળીએ છીએ. સૂર્ય નારાયણ કહીએ છીએ. જીવતો જાગતો દેવ કોણ? સૂર્યનારાયણ. નિત્ય પ્રાપ્ત કોઈ સવારમાં ઉઠીને આપણે પાણીનો અર્ઘ આપ્યો, અને ઘણા તો છે ને આમને અર્ઘ આપે છે. એ પાણીનો અર્ઘ આપો સૂર્યને, એ પૂજા છે. સૂર્યની પૂજા કરીએ. એની પાછળ પણ હેતુ છે. ત્રાંબાના લોટામાં પાણી ભરો અને હાથ ઊંચા રાખી અને આવી રીતે ધાર કરો. ઘણાને એમ લાગે કે આમ નાખી દઈ શું વાંધો, પણ ના, સૂર્યમાંથી આવતા કિરણો આપણા મોઢા ઉપર આવતા હોય. ત્રાંબાની અંદર પાણી ભરો એટલે પાણી શુદ્ધ થાય. ત્રાંબાનો કસ એમાં જાય, એ પાણીની ધાર થાય. એ પાણીની અંદરથી સૂર્ય કિરણો મોઢા ઉપર પડે અને આ ત્રીજા લોચન એટલે બુદ્ધિને તેજસ્વી અને પવિત્ર બનાવે. એટલે હાથ ઊંચો રાખીને સૂર્યને અર્ઘ આપવાનો. હવે સૂર્યની પૂજા કરીએ છીએ ત્યારે આપણે શું છે, જ્યાં ઊભા હોય ને ત્યાં પાણી ઢોળીએ છીએ. હવે એ પૂજાનું પાણી કોઈના પગમાં આવે એવી રીતે નખાય ખરું? આપણે પુણ્ય કરવાને બદલે પાપ કરતા હોઈએ એવું નથી લાગતું?
તો કાં તો તુલસી હોય એની પાસે ઊભી અને કરો જેથી પાણી તુલસીમાં જાય. આપણે તો શું છે, પૂજા કરેલું પાણી પણ તુલસી ક્યારે નાખતા. અમારે એક ભાઈ અહીંયા કાયમ સૂર્યને અર્ઘ આપતા ને, અહીં વચ્ચે ખૂણા પાસે ઊભી ને બ્લોક ઉપર ઊભી. એક દી મેં એને બોલાવીને કીધું, હું કહું તમે છે ને, એ કે હું તો સૂર્યને આપું છું. હું કહું સૂર્યને નથી આપતા, આમાં જે પાપ થાય એ તમને ખબર નથી. મને કે કેવી રીતે? હું કહું તમે સૂર્યને પાણી આપો એટલે શું થયું? એ કે સૂર્યની પૂજા થઈ. હું કહું પૂજાનું પાણી કોઈના પગમાં કચરાવવું જોઈએ? તો કે ના. હું કહું તમે અહીં પાણી ઢોળીને જાઓ ત્યાં કેટલાય હાલે. અહીં પીપરે પાણી રેડવા આવે તો તમારે એ જ રસ્તે આવે છે, તો એ પાણી પગમાં જે ના આવે એના ગુનેગાર તમે થયા કે નહીં? તો કે સારું, એ મને મગજમાં ન આવ્યું. હું કહું બસ આ જ છે. આપણે કરતા હોય સાચું, પણ એની પાછળ પણ પાપ થઈ જતું હોય છે. તો પહેલા જાણી લેવું જોઈએ. સૂર્યને અર્ઘ આપતી વખતે અલગ વસ્તુ છે. સૂર્ય એ જીવતો જાગતો દેવ છે, અને એટલે જ આપણે પંચાયતન પૂજાની અંદર સૂર્યદેવને લઈએ છીએ. ભાસ્કર, સૂર્યનું નામ એક ભાસ્કર પણ છે, આદિત્ય પણ છે. સૂર્યનું નામ 12 નામ છે સૂર્યના. કારણ કે આપણે જયારે પૂજા કરીએ છીએ પંચાયતન પૂજા, એમાં ગણપતિ આવે, શિવ આવે, માં ભગવતી આવે, વિષ્ણુ ભગવાન આવે અને સૂર્યનારાયણ આવે. આ 5 દેવોની પૂજા કરીએ ને ત્યારે આપણી પૂજા પૂરી થાય, એ વિના પૂરી થતી નથી. તો આ 5 દેવોની પૂજા ઘણાને એવું લાગે એક દેવ પકડવાથી શું વાંધો? અરે 5 માંથી 5 ના ગુણો છે. ગુણોનો અધિપતિ એટલે ગણપતિ, બુદ્ધિનો દેવતા, દાતા, સ્વામી તમને સુંઢાળા, નમીએ નાથ રૂપાળા. જો બુદ્ધિ ના હોય ને તો જ્ઞાન આવે નહીં. તો બુદ્ધિનો દાતા કોણ છે? ગણપતિ. એટલે પહેલી પૂજા એની. પછી બુદ્ધિમાં જ્ઞાન આવે, પછી પૂજા આવે ભોળાનાથની. કારણ કે શિવ એ કલ્યાણકારી જ્ઞાનનો દેવતા છે, એના વિના જ્ઞાન મળતું નથી. એટલે ભોળાનાથની. પછી આવે વિષ્ણુ એટલે વ્યાપક, બધાનું ભરણ પોષણ કરનારો, અને જ્યાં સમરો ત્યાં હાજર. પછી આવે માતાજીની, માં ભગવતીની. શા માટે? કારણ કે શક્તિ છે, અને શક્તિ વિના ભક્તિ થતી નથી, એટલે એની પૂજા. અને પછી આવે સૂર્યનારાયણ. સૂર્યનારાયણમાં કર્મ અને તેજસ્વીતા બેય છે. સૂર્યનારાયણ કોઈ દિવસ આળસ કરે ખરા કે આજ 3 કલાક તો જાય, તો આપણે ડખે સડીએ કે ન સડીએ? સૂર્યનારાયણ કર્મનું પ્રતીક છે. સતત કોઈ શું કરે એ નહીં જોવાનું, મારે મારું કામ કરવાનું અને બધાને સુખી કરવાના. બધાને. હરામખોરે તડકો લે, અજવાળું લે, અને ભક્ત પણ તડકો લે, અજવાળું લે. સૂર્યનારાયણ અત્યારે તો વૈજ્ઞાનિકો ત્યાં સુધી અંદાજ કે છે કે 2050ની સાલ સુધીમાં દુનિયામાં બધી વસ્તુઓ સૂર્ય ઉપર ચાલતી થઈ જાય. આ બધા સાધનો સૂર્ય ઉપર ચાલશે. અત્યારે જે પેટ્રોલ ડીઝલ ઉપર હાલે, તો સૂર્ય તો આખી સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન છે. તો આ 5 દેવોની પૂજામાંથી આ બધા ગુણો આપણા જીવનમાં આવે ત્યારે ભગવાન સામો જ ઊભો છે. હું તારાથી દૂર નથી, પણ આને તારે ઓળખવું પડે. અને એટલે કીધું છે નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થઈ જાય પછી આપણને આ અનુભવ થાય, આ વિના અનુભવ થતો નથી. આપણે બધી રીતે તરત જાય ને મને જટ ભગવાન મળી જાય ને આમ છે ને તેમ છે. માતાજી ના ભક્ત હોય, ભગવાન ના ભક્ત હોય, શિવ ભક્ત હોય, રામ ભક્ત હોય, કૃષ્ણ ભક્ત હોય. મને તો એક ભાઈ કીધું તું માતાજી નો દર્શન આપે. હું આપે તો તું નો રે ખરો. આ અષ્ટભુજાળી આપણે આગળ બેઠી છે માં જગદંબા, એને કાયમ વિનંતી કર્યા દર્શન આપો, અને અહીં આવે તો આપણે વંડી કૂદી કૂદીને ભાગી જાય, નો ભાગી જાય. માતાના મોઢા સામે જોતા પેલા વાઘેશ્વરી આવી, સિંહને જોઈએ ને ત્યાં કૂદીને ભાગી જાય. વાઘેશ્વરી ક્યારે એને ઓળખી શકીએ? જ્યારે એને કહેલા પ્રમાણે જીવવા માંડીએ ને તો એ આપણાથી આગી નથી. પણ એના માટે આપણી તૈયારી તો હોવી જોઈએ ને. કારણ હેલિપેડ વિના હેલિકોપ્ટર ઉતરતું નથી, જ્યાં ત્યાં હેલિકોપ્ટર ઉતારાય નહીં. તો આ ભગવતી માં ભગવતી પણ એવું કહે કે તારું મન
બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા બધું પવિત્ર થાય તો હું તારા સામે આવું, નહીતર આવી શકીશ નહીં.